હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ચિંતન ગોદાણી, પ્લાસ્ટિક સર્જન એટ એલિગન્સ ક્લિનિક. આજે આપણે વાત કરીશું ગાયનેકોમેસ્ટિયા વિશે. આપણા સાથે છે ડૉક્ટર આશુતોષ શાહ. એમના જોડે આપણે તમારા અમુક સવાલો વિશે ડિસ્કશન કરીશું. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ સર. Good morning. આપણે બેઝિકલી આજે વાત કરીશું ગાયનેકોમેસ્ટિયા પર. તો પહેલો સવાલ છે, ગાયનેકોમેસ્ટિયા અને ફેટ ચેસ્ટ છે, જેથી કહેવાય સ્યુડો ગાયનેકોમેસ્ટિયા, એ બંને વચ્ચે શું ડિફરન્સ છે સર? ગાયનેકોમેસ્ટિયા વર્ડને જો છૂટું પડે, ગાયનેક એટલે ફિમેલ રિલેટેડ અને મેસ્ટિયા એટલે ચેસ્ટ રિલેટેડ. એટલે ફિમેલ જેવી ચેસ્ટ મેલ ચેસ્ટ પર બને એને ગાયનેકોમેસ્ટિયા કહેવાય. હવે ફિમેલ બ્રેસ્ટમાં શું હોય તો આજુબાજુ ફેટ હોય અને નિપલ સાથે જોડાયેલી દૂધ બનાવવાની ગ્રંથિ હોય. એટલે જો દૂધ બનાવવાની ગ્રંથિ હોય તો એ ટ્રુ ગાયનેકોમેસ્ટિયા કહેવાય. એકલી ફેટ હોય કે જે ઘણા જાડા પુરુષો હોય એમને પણ ચેસ્ટમાં ભાગ ડેવલપ થતો હોય છે, પણ એમાં બ્રેસ્ટ ગ્લેન્ડ નથી હોતી, તો એ સ્યુડો ગાયનેકોમેસ્ટિયા અથવા ચેસ્ટ ફેટ કહી શકાય. એટલે જો તમે કન્ફર્મ કરવા માંગતા હોય તો બે રીતે કન્ફર્મ કરી શકાય. એક છે ક્લિનિકલ, કે તમારી ચેસ્ટનો જે બ્રેસ્ટનો જે ભાગ વધેલો છે એની નિપલની નીચે તમે બે આંગળીથી આમ દબાવો, ત્યાં જો તમને કોઈ ગોટી જેવી ફિલિંગ આવે અથવા જો પેઇન આવે તો એ સજેસ્ટ કરે છે કે ત્યાં બ્રેસ્ટ ગ્લેન્ડ છે અને એ ટ્રુ ગાયનેકોમેસ્ટિયા છે. અને બીજી મેથડ છે નોન ઇન્વેઝિવ સોનોગ્રાફી. એટલે તમે સોનોગ્રાફી કરાવો, એમાં ખબર પડી જાય કે આ ફેટ છે કે અંદર બ્રેસ્ટ ગ્લેન્ડ છે, અને બ્રેસ્ટ ગ્લેન્ડ છે એનો મતલબ કે આ ગાયનેકોમેસ્ટિયા છે. ગાયનેકોમેસ્ટિયા થવાનું મુખ્ય કારણ શું સર? ગાયનેકોમેસ્ટિયાનું 90% જેવા કેસીસમાં કારણ છે, આમ ઇડિયોપેથિક કહેવાય કે કેમ થાય છે કોઈને નથી ખબર, પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ એનું એક કારણ ગણી શકાય. મેઇનલી પ્યુબર્ટલ ગાયનેકોમેસ્ટિયા, એટલે કે જ્યારે બચ્ચામાંથી આપણે પુરુષ થતા હોય એ ટાઈમે આપણામાં ફિમેલ અને મેલ બંને હોર્મોન રેસ્ટ કરતા હોય કે કોણ આગળ જશે, અને ટેમ્પરરી કોઈક વાર જો ફિમેલ હોર્મોન ઉપર જાય તો ત્યાં છાતી પર બ્રેસ્ટ જેવી રચના બને છે અને એને કારણે ગાયનેકોમેસ્ટિયા ડેવલપ થાય. અને આવું લગભગ 70% જે 14 થી 18 વર્ષના છોકરાઓને થાય છે, એમાંથી લગભગ 50%નું તરત હોર્મોન ઇમ્બેલેન્સ કરેક્ટ થાય અને ઓગળી જતું હોય છે, જ્યારે જેનું રહી જાય એને આપણે ગાયનેકોમેસ્ટિયા તરીકે જોઈ શકીએ છીએ. એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ કરતાં બી વધારે હોર્મોનનું ટેમ્પરરી ફ્લક્ચ્યુએશન એ એક કારણ ગણી શકાય. એ ઉપરાંત અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, એજ, લો ટેસ્ટેસ્ટ્રોન, તમારા જેનાઇટલ્સમાં પ્રોબ્લેમ હોવા, નાનું ટેસ્ટિસ હોવું, પેનાઇલ સાઇઝ નાની હોવી, જીનેટિક પ્રોબ્લેમ હોવા, એ ઉપરાંત લાંબા સમય સુધી દારૂ, અમુક જાતની દવાઓ, લીવર ફેલિયર, આ બધું બી ફાઇનલી તમારો ટેસ્ટેસ્ટ્રોન ઘટે અને ઇસ્ટ્રોજન વધે, એ બધી જ કન્ડિશનમાં તમને આવું થઈ શકે છે. શું વેટ લોસ અને જીમથી ગાયનેકોમેસ્ટિયા દૂર થઈ શકે છે સર? આપણે જે પહેલા સવાલનો જવાબ દીધો કે જેમાં બ્રેસ્ટ ગ્લેન્ડ અને ફેટ બંને હોય તો જ ગાયનેકોમેસ્ટિયા કહેવાય. જીમ અને વેટ લોસ તમારી ફેટ ઘટાડી શકશે, પણ બ્રેસ્ટ ગ્લેન્ડ કોઈ દિવસ ઓગળતી નથી. કોઈ પણ ફિમેલ બ્રેસ્ટ ગમે તેટલી જીમ જાય એની બ્રેસ્ટ ઓગળી જતી નથી. તેમ ગાયનેકોમેસ્ટિયા જો ટ્રુ ગાયનેકોમેસ્ટિયા હશે તો એ જીમથી કે વેટ લોસથી ઉતરશે નહીં, રાધર એ વધારે પ્રોમિનન્ટ થશે. જીમ જતા છોકરાઓની પાસે ચેસ્ટની એક્સરસાઇઝ કરાવે છે, તમે ઇન્સ્ટા પર ઢગલો રીલ જુઓ છો કે આવું કરો તેવું કરો અને તમારું ગાયનેકોમેસ્ટિયા ઓગળી જશે, એ શક્ય જ નથી. કારણ કે તમે જેટલું જીમ કરો, ચેસ્ટની એક્સરસાઇઝ કરો, એટલા તમારા મસલ્સ વધારે પમ્પ અપ થાય અને ગાયનેકોમેસ્ટિયા જે અત્યારે છુપાયેલું છે ટી શર્ટમાં એ વધારે પમ્પ થઈને બહાર આવે. એટલે અમારી પાસે આવાવાળા 90% છોકરાઓ જીમની કોશિશ કરીને પછી જ આવતા હોય છે. એટલે જીમ અને વેઇટ લોસથી ગાયનેકોમેસ્ટિયા નથી જતું. હા, તમારું ચેસ્ટ ફેટ હોય તો જઈ શકે, પણ એને માટે ઇઝી સવાલ છે કે તમે ડોક્ટરને જઈને મળી લો, કન્ફર્મ કરી લો, સોનોગ્રાફી કરાવી લો, અને જો ખરેખર ચેસ્ટ ફેટ હોય તો મહેનત કરો. બાકી ગાયનેકોમેસ્ટિયા તો સર્જરી વગર જશે નહીં. ગાયનેકોમેસ્ટિયા સર્જરી સર કેટલી સેફ છે અને કેટલું સ્કારના રિઝલ્ટ કેવા છે સર તમારા બિલકુલ. ગાયનેકોમેસ્ટિયા સર્જરી એકદમ સેફ છે. બહુ સારી રીતે તમે જો ડોક્ટર સિલેક્ટ બરાબર કર્યા હોય તો બહુ સારી રીતે થાય છે. ગાયનેકોમેસ્ટિયા સર્જરીમાં કોણ કરશે એ બહુ અગત્યનું છે. તમે ખાલી ગ્લેન્ડ કાઢી નાખો અને ફેટને કંઈ નથી કરતા તો એક ક્રેટા ડિફોર્મિટી એટલે વચ્ચે ખાડા પડી જાય, અથવા તો અનઇવન ચેસ્ટનો શેપ થઈ જાય, અથવા તો કટ એવી વિચિત્ર રીતે હોય, અથવા એનું સ્કારનું જે ક્લોઝર છે એટલું ખરાબ રીતે હોય કે આખી જિંદગી તમે પહેલા ગાયનેકોમેસ્ટિયા લઈને ફરતા હતા, હવે ગાયનેકોમેસ્ટિયાનો સ્કાર લઈને ફરો છો. એટલે ઇટ્સ અ ટેલ સાઇન કે તમને કંઈક હતું.
પણ એને બદલે તમે જો ટ્રેઇન કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જનનો કોન્ટેક્ટ કરો તો જે પ્લાસ્ટિક સર્જન્સના મેથડ કે જેમાં એક છે લાઇપોસક્શન, કે જેમાં નાની અમસ્તી ટ્યુબથી તમારી બધી ફેટ પહેલા સક આઉટ કરી લેવામાં આવે અને પછી જે તમારી ગ્લેન્ડ છે એ હિડન ઇન્સિઝન, એટલે કે તમારો નિપલ એરિયોલાની કાળી ચામડી અને ગોરી ચામડી જ્યાં મેચ થાય ત્યાં ઇન્સિઝન મૂકીને એમાંથી જે ગ્લેન્ડ કાઢવામાં આવે. એટલે જો તમે 2-3 મહિના પછી જુઓ તો તમારે શોધવું પડે કે ઓપરેશન ક્યાંથી થયું છે. એટલે ગાયનેકોમેસ્ટિયાની સર્જરીમાં સર્જરી તો સેફ છે જ, પણ કોણ કરશે એ બહુ અગત્યનું છે. એટલે તમારે આઈડિયલી તમારી નજીકના જે પણ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન હોય એની પાસે જવું જોઈએ. ઘણી વાર કેવું કે કોસ્ટના હિસાબે કે પ્લાસ્ટિક સર્જન તો બહુ મોંઘા હશે અથવા પ્લાસ્ટિક સર્જન્સ તો આપણને એફોર્ડ નહીં થાય, પણ એવું નથી હોતું. ગાયનેકોમેસ્ટિયાની સર્જરી રીતે જ જુઓ અને થોડો ચાર્જ આપીને બી જો લાઈફ ટાઈમ માટે તમે સ્કારથી બચી શકતા હોય, સારું રિઝલ્ટ મળતું હોય તો એ વધારે સારું છે. લાસ્ટ સવાલ સર, ગાયનેકોમેસ્ટિયાની સર્જરી કર્યા બાદ રિકરન્સના ચાન્સ કેટલા છે, કે ફરી થવાના શક્યતાઓ કેટલી છે સર? ગાયનેકોમેસ્ટિયાની સર્જરી પછી રિકરન્સના રેટ ઓલમોસ્ટ નથી. જો સારી રીતે બધી ગ્લેન્ડ કાઢી લેવામાં આવે તો ફરીવાર હોર્મોનલ ઇમ્બેલેન્સ થવું અથવા તો ફરીવાર ગ્લેન્ડ ડેવલપ થવી બહુ જ રેર હોય છે. અમે જોયું છે કે બોડી બિલ્ડિંગ ગાયનેકોમેસ્ટિયા, કે જેને કે બોડી બિલ્ડર છે, આખું શરીર એકદમ ફિટ, પણ એમને સ્ટીરોઇડ લીધા હોય, બોડી બિલ્ડર માટે કંઈક અલગ અલગ ટાઈપના પ્રોટીન પાવડર્સ લીધા હોય, કોઈ સપ્લિમેન્ટ લેતા હોય, એને કારણે ટેમ્પરરી એમનામાં ગાયનેકોમેસ્ટિયા ડેવલપ થાય છે અને આખી ચેસ્ટ મસ્ત દેખાતી હોય, પણ અહીંયા નીચેનો જે ભાગ છે ત્યાં પ્રોજેક્ટિંગ નિપલ હોય. તો બોડી બિલ્ડિંગ ગાયનેકોમેસ્ટિયામાં એવું થાય કે તમે ગાયનેકોમેસ્ટિયા કરાવી લીધી સર્જરી અને પછી પણ જો તમે કદાચ સ્ટીરોઇડ લો તો કોઈક વાર, બહુ રેરલી રિકરન્સ ગ્લેન્ડનો થઈ શકે છે. બાકી અધરવાઇઝ નોર્મલ કેસીસમાં તો એ જોવા મળતું નથી. બરાબર. થેન્ક યુ સર. હોપ તમારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે. ગાયનેકોમેસ્ટિયા વિશે વધારે જાણકારી માટે સંપર્ક કરો એલિગન્સ ક્લિનિક. અને આવા જ વિડીયો ગાયનેકોમેસ્ટિયા વિશે વધારે જાણવું હોય, તમને જે કંઈ સવાલ હોય અને તમે એના વિશે જો વિડીયો અમારા તરફથી માંગતા હો તો અમને કમેન્ટ કરો. આ વિડીયોમાં નીચે કમેન્ટ્સ હશે, તે ટાઈપના વિડીયો અમે તમારા માટે બનાવીશું. તમારા ડાઉટ્સ ક્લિયર થાય અને સાચી માહિતી સમાજમાં ફેલાય એટલા માટેનો અમારો પ્રયાસ છે. તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો અને થેન્ક્સ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.